ઇન્દ્ર મહારાજ અહલ્યાનું દર્શન કરે, ઇન્દ્રનું મન અહલ્યાની અંદર લાગ્યું છે. મનોમન વિચાર કરે છે કે બ્રહ્મા આ અહલ્યાના લગ્ન મારી સાથે કરે, પણ એવું ન બન્યું. ગૌતમ ઋષિની સાથે બ્રહ્માજી અહલ્યાના વિવાહ કર્યા છે. નદીના કિનારે ગૌતમનો આશ્રમ છે. પતિ અને પત્ની સાધુ જેવું જીવન જીવી રહ્યા છે, તપશ્ચર્યા કરી રહ્યા છે. ગૌતમ ઋષિનો રોજનો નિયમ છે, બ્રહ્મ મુહૂર્તમાં જાગે, નદીના કિનારે જઈ સ્નાન કરે, સંધ્યા કરે, દેવજ્ઞ કરે, પછી આશ્રમમાં પાછા આવે. આજ ઇન્દ્ર મહારાજ ચંદ્રમાને સાથે લઈ ગૌતમ ઋષિના આશ્રમની પાછળ છુપાયો છે. વેલી 3 વાગ્યાનો સમય છે. ઇન્દ્ર મહારાજે ગૌતમ ઋષિનું રૂપ લીધું, ચંદ્રમાને કુકડાનું રૂપ લીધું, અને ચંદ્રમા કુકડાના રૂપમાં અવાજ કર્યો છે, બોલ્યો છે. ગૌતમ ઋષિ જાગ્યા છે. અરે આજે સમયનો ખ્યાલ ન રહ્યો, બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું. ખંભા ઉપર મૃગ ચર્મ મૂક્યું, હાથમાં કમંડળ લીધું અને નદી કિનારે સ્નાન માટે આવે. જુએ તો વરુણના દૂતો તીર્થની ચોકી કરી રહ્યા છે, જાગે છે. શાસ્ત્રમાં મનાય છે તીર્થમાં 4 વાગ્યા પહેલા સ્નાન ન કરાય. વરુણના 6 દૂતો છે અને એ તીર્થની ચોકી કરે છે. આગળ પણ કથા આવશે 10મા સ્કંદની અંદર. નંદ બાવાને વરુણ પાસમાં બાંધીને વરુણના દૂતો વરુણ લોકમાં લઈ જાય છે, ત્યારે વિશેષ ચર્ચા કરીશ. એટલે એમ થયું કે વહેલું અવાઈ ગયું. આશ્રમની અંદર પાછા ફર્યા છે. આશ્રમની અંદર પોતાના જ રૂપની અંદર ઇન્દ્ર મહારાજને જોયા. ચંદ્રમાને કુકડાના રૂપમાં જોયો, ઋષિને આવેશ આવ્યો, ક્રોધ આવ્યો. મૃગચર્મ ખંભા ઉપરથી ઉતારી અને ચંદ્રમાને માર્યો. ચંદ્રનું મુખ કાળું થયું. ઇન્દ્રને શ્રાપ આપ્યો, હે ઇન્દ્ર, મારી ગેરહાજરીમાં મારું રૂપ ધારણ કરીને મારી પત્નીને છેતરવા આવ્યો છે. હું તને શ્રાપ આપું છું, તારા દેહમાં 1000 ભગ થાવ. અહલ્યાને શ્રાપ આપ્યો, અહલ્યા, તમે આટલો સમય મારી સાથે રહ્યા, મને ઓળખી ન શક્યા. તમારી મતિ જળ છે, માટે તમે જળ પથ્થર બનો. શ્રાપની એક પછી એક આમ પરંપરા હાલી. પોતાની નાની એવી દીકરી બાજુમાં ઊભી છે, થરથર ધ્રુજવા લાગી છે. ઋષિની દ્રષ્ટિ પડી એમના ઉપર અને દીકરીને શ્રાપ આપ્યો, દીકરી, તું બાજુમાં ઊભી છે, તે વિરોધ ન કર્યો. હું તને શ્રાપ આપું છું, તને કુંવારાપણામાં કલંક લાગશે. ઇન્દ્રએ દોડે ગૌતમના પગ પકડી લીધા છે. ઋષિવર, મને ક્ષમા કરો. વિપ્ર શ્રાપ અતિ ઘોર, હું સમજુ છું, જાણું છું, એમાંથી હું મુક્ત ન થઈ શકું, પણ હવે કૃપા કરીને મને એ બતાવો, મારી મુક્તિ ક્યારે થશે? હે ઇન્દ્ર, જનકપુરની અંદર ભગવાન રાઘવ દુલ્હા બનીને આવશે અને અશ્વ ઉપર આરૂઢ બની અને જ્યારે જનક રાજાના લગ્ન મંડપે જતા હશે ત્યારે તું રામનું દર્શન કરીશ તો તારા દેહની અંદર જે 1000 ભગ છિદ્ર છે 1000 આંખો બની જશે અને 1000 આંખથી તું રામનું દર્શન કરીશ. અહલ્યાએ કીધું, નાથ, મારી મુક્તિ કઈ રીતે? રાઘવના ચરણ રજનો સ્પર્શ થશે ત્યારે તારી મુક્તિ થશે. નાની એવી દીકરી અંજની પિતાજીને પગે લાગીને બોલી છે, પિતાજી, મારી મુક્તિ ક્યારે? દીકરી, મારા મુખમાંથી શ્રાપ નીકળ્યો છે, મિથ્યા તો નહીં થાય, પણ તારા ઉદરથી જેનો જન્મ થશે ને એ મારા રામનો પરમ ભક્ત થશે અને એ છે હનુમાનજી મહારાજ. અંજનીનો જાયો. રાઘવ,
આજે અહલ્યાનો ઉદ્ધાર કરો, તમારા ચરણનો સ્પર્શ કરો. રાઘવ ના પાડે છે. બાપજી, એ તો ઋષિ પત્ની છે, હું તો ક્ષત્રિય છું. અજાણતામાં જો ચરણ અડે તો મને દોષ લાગે. અહીંયા મારે જાણી જોઈને ચરણ સ્પર્શ કરાવવાનો એ શક્ય નથી, નહીં બને. કથા એવું બતાવે છે કે રાઘવે પોતાનું શ્રી ચરણ હતું એ આમ અધર ઉઠાવ્યું, પવનનું ઝોકું આવ્યું અને ભગવાનના ચરણમાં લાગેલી રજ હતી એ પથ્થરની શિલા ઉપર પડે, એમાંથી અહલ્યા પ્રગટ થઈ છે. સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે, ઠાકોરજીને પ્રદક્ષિણા કરી છે. અહલ્યાની બંને આંખોમાંથી પાણીની ધારાઓ વહેવા લાગી છે. માનસકાર લખે છે, જુગલ નયલ જલધાર વહી. જુગલ નયન, યુગલ, જુગલ મતલબ યુગલ. યુગલ નયન જલધાર વહી. યુગલ એટલે બે બે આંખમાંથી પાણીની ધારાઓ વહેવા લાગી છે. બીજો અર્થ, જુગલ નયન જલધાર વહી. બાજુમાં ગૌતમ ઋષિ ઉભા છે. આજે અહલ્યાની આંખમાં આંસુ છે, ગૌતમ ઋષિની આંખમાં આંસુ છે. દેવી, આજ તારા હિસાબે મને ભગવાનના દર્શન થયા. આજે ભગવાને તારો તો ઉદ્ધાર કર્યો, પણ આજ મને બ્રહ્મના દર્શન થયા તારે લીધે. બેય રડે છે, જુગલ નયન જલધાર બહી. અને અહલ્યાએ શું ભગવાનની સ્તુતિ કરી છે. તક્ષક આવ્યો એવું લાગે છે. પર સતપદ પાવન શોકન સાવન પ્રગટ ભય તવ પુંજ સરે. અહલ્યાસ્પદ પાવન શોકન સાવન પ્રગટ ભય તવ પુંજ સરે. ખતર ગુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોરી રહી. ખતર ગુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ સબ અતિ પ્રેમ અધીરા પુલક શરીરા મૂળ નહીં આવહી વચન કરી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. અતિશય બળ ભાગી ચરણ લાગી જુગલ નયન જલધાર ભઈ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. 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 અહલ્યાજી ભગવાનની સ્તુતિ કરીને પતિ લોકની અંદર પધાર્યા છે. વિશ્વામિત્ર મહારાજની સાથે ભગવાન જનકપુર આવ્યા છે. જનકપુરની બહાર જે બગીચો છે એમાં ભગવાનને ઉતારા અપાણા છે. રાત્રિના સમયે બંને ભાઈઓએ ગુરુના ચરણની સેવા કરી છે, પગ દબાવ્યા છે. બીજા દિવસની વહેલી સવાર બંને ભાઈઓ જાગૃત થયા, સ્નાનાદિક કર્મથી પરવાર્યા, દેવાર્ચન થયું અને ગુરુ ચરણમાં આવ્યા છે. ગુરુદેવ, શું સેવા કરીએ? હા રાઘવ, જનકપુરમાં પુષ્પ વાટિકા છે. રામાયણની અંદર 2 વાટિકાનો ઉલ્લેખ છે.
જનકપુરમાં પુષ્પ વાટિકા અને લંકામાં અશોક વાટિકા. બંનેમાં સીતાજી છે. એકમાં પ્રસન્ન છે, બીજામાં શોકાતુર છે, વિરહાતુર છે. તો પુષ્પ વાટિકામાંથી પુષ્પ લઈને આવો, મારે દેવ પૂજા કરવી છે. ભલે પ્રભુ. બંને ભાઈઓ આવ્યા છે પુષ્પ વાટિકાના દ્વારે. દ્વારપાલો હાજર છે. ભગવાન અંદર પ્રવેશ કરવા જાય છે. આડી છડી રાખી દીધી, અંદર પ્રવેશ ન કરવા દીધો. કહે રાઘવ, જનકપુરનો નિયમ છે કે જેણે પુષ્પ વાટિકાની અંદર પ્રવેશ કરવો હોય એમણે જનક નંદિનીનો જય જયકાર કરવો પડે, તો જ પ્રવેશ મળે. જનક નંદિની એટલે શ્રી સીતાજી. ભગવાને વિચાર કર્યો કે જેમની સાથે મારા વિવાહ થવાના છે એનું અત્યારથી મારે નામ લેવાનું. ભગવાને યુક્તિ કરી છે. નંદિનીનો જય હો, આમ બોલ્યા. દ્વારપાલો કે મહારાજ ચતુરાઈ નહીં હાલે, નંદિની એ તો જનકની ગાયનું નામ છે, જનક નંદિનીનો જય જયકાર કરો. ભગવાને આગળ પાછળ નજર કરી, કોઈ દેખાયું નહીં. લક્ષ્મણજી છે નાનો છે, નામ લેવામાં વાંધો નહીં. અને ભગવાન મોટા અવાજે બોલ્યા, બોલીએ જનક નંદિનીનો જયકાર થયો. દ્વારપાલોએ છડી હટાવી અને બંને ભાઈઓએ અંદર પ્રવેશ કર્યો છે. અને એ જ સમયે અહીંયા જનકપુરની અંદર મા સુનૈના શ્રી સીતાજીને એમ કહે છે, બેટા જાઓ ભવાનીની પૂજા માટે. સહેલીઓની સાથે શ્રી સીતાજી ભવાનીની પૂજા માટે પુષ્પ વાટિકામાં ફૂલ લેવા આવ્યા છે. તેહી અવસર સીતા તેહી અવસર સીતા ગિરિજા પૂજન જનની પઠાઈ. ગિરિજા પૂજન જનની પઠાઈ. ગિરિજા પૂજન જનની પઠાઈ. ગિરિજા પૂજન જનની પઠાઈ. તે અવસર શ્રી સીતાજીનું આગમન થયું. ઋતુમાં જાણે આજ વસંત ઋતુ આવી હોય એમ પુષ્પ ખીલી ઉઠ્યા છે. લક્ષ્મણજીની પ્રથમ દ્રષ્ટિ શ્રી સીતાજી ઉપર પડી છે. લક્ષ્મણજી રાઘવને એમ કહે છે, એક મોટા ભાઈ, આ બાગમાં એક સુંદર મજાનું ગુલાબનું ફૂલ ખીલ્યું છે, તમે જોયું છે? બતાવો ને લક્ષ્મણ, ક્યાં છે? એ વૃક્ષની ડાળી આમ હાથથી હટાવી અને સીતાજીની સામે અંગુલી નિર્દેશન કરાયું છે. અને ભગવાને સીતાજીને પ્રથમ વખત જોયા છે. પેલી તરફ સીતાજીની સહેલીઓ સીતાજીને એમ કહે, સખી આ બાગમાં એક ભમરો આવ્યો છે, જોયો તે? ભગવાનને ભમરાની ઉપમા આપી છે. શું કામ? ભમરો શ્યામ છે, રાઘવે શ્યામ છે. ભમરાની પાંખો પીળી છે, રાઘવે પીળું પીતાંબર પહેર્યું છે. ઉપમા આપી. ક્યાં છે ભમરો? સખીએ દર્શન કરાવ્યા છે રાઘવના. સીતાજીએ ઠાકોરજીના દર્શન કર્યા. પોતાના નેત્ર બંધ કરે એ મૂર્તિને પોતાના હૃદયની અંદર સ્થાપી દીધી છે. આ તરફ બંને ભાઈઓ પુષ્પ લઈને ગુરુ ચરણમાં આવ્યા. શ્રી સીતાજી પુષ્પની માળા બનાવી પુષ્પ લઈ અને સખીઓની સાથે માં ભવાનીના મંદિરે આવે છે. માં ભવાનીનું પૂજન અર્ચન થયું. પુષ્પની માળા પધરાવી. ધૂપ દીપ નૈવેદ્ય ફળ તાંબુલ ઇત્યાદિ ઉપચારથી પૂજન અર્ચન થયું. આરતી થઈ, પુષ્પાંજલિ થઈ અને માતાજીના ચરણમાં નમસ્કાર કર્યા છે. દુર્ગા ખાવા દઈએ.
જય જય ગિરિવર રાજ કિશોરી. પ્રાર્થના કરે છે જય જય ગિરિવર રાજ કિશોરી. જય જય ગિરિવર રાજ કિશોરી. જય જય ગિરિવર રાજ કિશોરી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય ગજ બદન સળાનની માતા. જય ગજ બદન સળાનન માતા. જગત જનની દામિની જ્યોતિ દાતા. જગત જનની દામિની જ્યોતિ દાતા. જય જય ગિરિવર રાજ કિશોરી. જય જય ગિરિવર રાજ કિશોરી. માં ભવાનીની પ્રાર્થના થઈ. આ એક ચોપાઈમાં માં ભવાનીના 3 સ્વરૂપનું દર્શન કરાયું છે. જય જય ગિરિવર રાજ કિશોરી. ગિરિવર એટલે હિમાલય. હે હિમાલયની પુત્રી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. ભગવાન શિવની અર્ધાંગીની. જય ગજ બદન સડાનન માતા. કાર્તિક સ્વામી અને ગણપતિ મહારાજની માતા, હું તને વંદન કરું છું. 3 અવસ્થા છે. સ્ત્રી કોઈની દીકરી છે, કોઈની પત્ની છે, કોઈની માતા છે. માના ચરણમાં વંદના કરી. માં ભવાનીના કંઠમાં જે પુષ્પની માળા પહેરાવેલી હતી એ માળા ખસી અને ભવાનીના મસ્તક ઉપર પડી છે. માએ આશીર્વાદ આપ્યો, સફળ મનોરથ હોય તુમારો. હે સીતા, તમારા મનોરથ સફળ થાવ દીકરી. માના આશીર્વાદ લઈ અને શ્રી સીતાજી પોતાના નિજ મહેલની અંદર પધાર્યા છે. આગળ બેઠેલા બહેનો શાંતિ જાળવે. જનકજીના દૂત આવ્યા. વિશ્વામિત્ર મહારાજને કહે છે, બાપજી રંગમંચમાં આવો, તમારી રાહ જોવાય છે. બંને કુમારોને સાથે લઈ અને વિશ્વામિત્ર મહારાજ જનકજીના દરબારમાં જ્યાં ધનુષ્ય યજ્ઞ યોજાણો છે ત્યાં આવે છે. દેશ વિદેશમાંથી પધારેલા સૌ કોઈ રાજા મહારાજાઓ પોતાના આસન ગ્રહણ કરીને બેઠા છે. પ્રભુ પધાર્યા છે. એક આસન ઉપર વિશ્વામિત્ર મહારાજ, એની જમણી બાજુ ભગવાન રાઘવ, ડાબી તરફ લક્ષ્મણજી બેઠા છે. જનક રાજાના દૂતે ઊભા થઈ અને સીતાજીની આ જે સ્વયંવરની શરતો હતી એ વાંચી સંભળાવી છે. મહારાજા જનકજીને પ્રણ લીધું છે. સામે વેદિકા ઉપર રહેલું જે ધનુષ્ય છે સામાન્ય ધનુષ્ય નથી, શિવ ધનુષ્ય છે. એને કોઈ ચડાવશે, તોડશે, એને મહારાજા જનકજી પોતાની કન્યા સીતાજી પરણાવશે. માટે જે કોઈ પુરુષની ઈચ્છા હોય એ આવે. સભામાંથી જેને 1000 હાથ છે એવો સહસ્ત્રાર્જુન ઉભો થયો. 1000 હાથ. આવું ન હોય. 1000 હાથ થોડા હોય, 500 આ બાજુ ને 500 આ બાજુ. નડે કેવા. જમવા બેસે ત્યારે તકલીફ પડે. એકારે 50 હાથ રોટલી તરફ વળે. આ એક કામમાં આવે. જેને 4-5 ઓશિકાની જરૂર હોય 5 આમ હાથ રાખીને સૂઈ જાય નીચે. સગવડતા એ ખરી. બાકી 1000 હાથ ન હોય, 2 હાથ હોય, પણ 1000 હાથ જેટલું બળ હોય, શક્તિ હોય. આવું બને.
સહસ્ત્રાર્જુને આવે શિવ ધનુષ્યને ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. ઝરૂખામાં સીતાજી જુએ છે, મહાદેવજીને પ્રાર્થના કરી, મહાદેવજીના ધનુષ્યનો વજન વધ્યો, એક જવ ભાર શિવ ધનુષ્ય ઉચકાણું નથી. લજ્જિત બને પોતાના આસને આવીને બેઠો, અને હવે દશાનંદ રાવણ ઊભો થયો, વિષ ભુજાધારી. શિવ ધનુષ્યને બળપૂર્વક આમ ઉઠાવવાનો પ્રયાસ કર્યો, સેજ ઉચકું, પણ વજન અચાનક વધ્યો, હાથમાંથી ધનુષ્ય છટકું, આંગળીઓ ચકદાઈ ગઈ, રુધિર વહેવા લાગ્યા. એના આસન ઉપર આવીને બેસી ગયો. સભામાં જે બીજા બધા બેઠા હતા ને એને તો માંડી જોવાયું, આપણે કઈ ધંધો જ નથી કરવો. આ હુતર પડે એમ નથી. 2 દિવસ ત્યાં હુતર યાદ આવી ગઈ છે. આમ નહીં હુતર પડે, એટલે મતલબ આ સહેલું નથી એમ શિવ ધનુષ્ય ઉઠાવવું. સહસ્ત્રાર્જુન અને રાવણ જેવા યોદ્ધાથી ન ઉચકવું તો આપણું ગજું શું? બધા રાજાઓ પોતપોતાના સ્થાને બેઠા, કોઈ ઊભું નથી. અને જનકજી બોલ્યા છે, બહુ સારો સંવાદ છે, આપણી પાસે સમય નથી, પણ જનકજી એવું બોલ્યા કે મને ખબર નહોતી પૃથ્વી ઉપરથી વીરતા મરી પરવાયરી છે. ક્ષત્રિયો બલહીન બન્યા છે, મને ખબર નહીતર હું આ પ્રતિજ્ઞા ન લેત. મારી દીકરી સતી સીતા કુંવારી રહે એનું મને દુઃખ નથી, મને દુઃખ એ વાતનું છે ક્ષત્રિયો મરી પરવાયરા છે. અને લક્ષ્મણજી જે સિંહાસન ઉપર બેઠા હતા ને, એ સિંહાસન ડગમગવા લાગ્યું. વિશ્વામિત્રની નજર ગઈ. લક્ષ્મણને પૂછે, લક્ષ્મણ, હા ગુરુદેવ, મને રજા આપો. આ શિવ ધનુષ્ય મારે મન તો તણખલા સમાન છે, આખા આ પૃથ્વીના બ્રહ્માંડને અધર કરીને ઉડાવું. ભગવાને રાઘવે હાથ ઝાલ્યો, લક્ષ્મણ ધીરજ રાખ, ઉતાવળો ન થા. મને ખ્યાલ છે બાપ, તું શેષનો અવતાર છે, તારી ઉપર ફણા ઉપર બ્રહ્માંડ છે, પૃથ્વી છે, તું ધારે ને તો આ પૃથ્વીને ઉઠાવી શકે. ના નહીં, પણ અત્યારે ધીરજ રાખો. શુભ સમય આવ્યો, અને હવે વિશ્વામિત્ર મહારાજે લક્ષ્મણજીને ભગવાન રાઘવને આદેશ કર્યો છે, ઉઠે ઉરા ભંજવું હે રાઘવ, હવે ઉભા થાવ અને જનકજીના મનનો જે પરિતાપ છે ને મિટાવો. રાઘવ ઉભા થયા છે. સૌ પ્રથમ તો ગુરુ ચરણમાં વંદના કરી છે. ઉપસ્થિત જે ઋષિઓનો સમાજ છે ને પોતાના સ્થાને ઉભા રહીને બધાને વંદન કર્યા છે. આજ ભગવાન રાઘવ જે વેદિકામાં શિવ ધનુષ્ય છે, વેદિકા તરફ ચાલે છે, એની ચાલવાની ગતિ, એની અદા કેવી છે? માનસકાર લખે કે જેમ જંગલમાં કેસરી સિંહ શિકાર ઉપર હાલ્યો જતો, એવી મસ્તીથી રાઘવ હાલ્યા જાય છે. જોવો કેટલી વિવેક, કેવી મર્યાદા. શિવ ધનુષ્યને પેલા વેલા તો પ્રણામ કર્યા છે. શિવ ધનુષ્યને ભગવાને સ્પર્શ કર્યો નથી, ફક્ત ભુજા લંબાવી, શિવ ધનુષ્ય આપોઆપ અધર આવ્યું, ભગવાને ઉઠાવ્યું છે. ધનુષ્યના બંને છેડા ચાલ્યા છે. કમર સાથે રાખે નામ પાછળ જોરથી વજન દીધો, અને ભયંકર કડાકા સાથે શિવ ધનુષ્યના 2 ટુકડા થયા. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ છે. જય જયકાર થયો. રામાયણમાં લખ્યું છે, મધ્ય શિવ ધનુ ભંગા.
ધનુષ્યને ભગવાને વચ્ચોવચ્ચથી તોડ્યું છે. એક ટુકડો લાંબો, એક ટુકડો ટૂંકો એવું નહીં, બંને સરખા ભાગ. મધ્ય ધનુ ભંગાના ઘણા બધા અર્થો છે. કેટલા વાગે ધનુષ્ય તૂટ્યું? બપોરના 12 વાગે, એટલે દિવસનો મધ્ય ભાગ. માથા ઉપર રાખીને તોડ્યું નથી પગ ઉપર રાખીને તોડ્યું, કમર ઉપર રાખીને તોડ્યું છે. શરીરનો મધ્ય ભાગ. રાઘવ નથી બાળક, નથી વૃદ્ધ, યુવાન છે, અવસ્થાનો મધ્ય ભાગ. ઘણા બધા મધ્ય ભાગના અર્થો બતાવ્યા છે. મધ્ય શિવ ધનુ ભંગા. જનકજી બહુ પ્રસન્ન થયા. આદેશ કર્યો, સીતા આવો, રાઘવના કંઠમાં જઈ માળા પહેરાવો. સહેલીઓના વૃંદ વચ્ચે શ્રી સીતાજી પુષ્પ માલિકા લઈને ચાલ્યા આવે છે. મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. ભગવાન રાઘવ ઊભા છે ત્યાં આવ્યા. રાઘવ થોડા ઊંચાઈમાં વધારે છે, સીતાજી થોડા નીચા છે. હાથમાં ફૂલની માળા હતી. ભગવાનના કંઠ સુધી સીતાજીનો હાથ નથી પહોંચતો. આમ અધર હાથ રાખીને સીતાજી ઊભા છે. રાઘવ સામે એમને ટટ્ટાર ઊભા છે. સહેલીઓએ કીધું, રાઘવ થોડીક ગરદન નીચી ઝુકાવો ને તો મારી બેન તમને માળા પહેરાવે. રાઘવે ના પાડી, નહીં બને. આ રઘુવંશીનું મસ્તક છે, આ સૂર્યવંશનું મસ્તક છે. બ્રાહ્મણના, ગુરુના અને માતા પિતાના જ ચરણમાં નમે, બીજે ક્યાંય ઝૂકે નહીં. હવે શું કરવું? સીતાજી આમને ઊભા છે, સામે રાઘવ આમને ઊભા છે. એ જમાનામાં સીતાજીની સહેલીઓને નહોતી ખબર કે સીતાજીને તેડીને આમ અધર કરાય તો આપણને જેટલી હવે ખબર પડવા માંડી ને એટલી એ જમાનામાં સીતાજીની સહેલીઓને નહોતી ખબર. લગ્નમાં કેવા કરે છે. કન્યા હાર પહેરાવા આવે એટલે વરરાજાના મિત્રો આવીને વરરાજાને ઉચકીને આમ અધર કરે. આ તરફ કન્યાવાળા છે, કન્યાને ઉચકીને અધર કરે. માંડવાન 12 મોઢા કાઢે. આપણને એમ થાય ક્યાં જાય છે આ લોકો. હવે શું કરવું? રાઘવ ઊભા છે, એને લક્ષ્મણજીની સામે નજર કરી. લક્ષ્મણજીએ ત્યાં બેઠા બેઠા ના પાડી, ડોકી હલાવી. વિશ્વામિત્ર મહારાજની નજર ગઈ. લક્ષ્મણને કહે, લક્ષ્મણ, બે ભાઈઓ જબાનથી નહીં આંખોથી શું વાત કરો છો? લક્ષ્મણજીએ કીધું કે રાઘવ મને એમ કહે છે કે તું તો શેષનો અવતાર છે. જે ભૂમિ ઉપર સીતાજી ઊભા છે ને એ ભૂમિના ટુકડાને થોડો અધર કર. સીતાજી મને હાર પહેરાવે. લક્ષ્મણ કહે, મેં ના પાડી. એમ વચ્ચેથી ટુકડો અધર ન થાય, કહો તો આખી પૃથ્વી અધર કરું. વચ્ચેથી અધર ન થાય. આ થોડી તરબૂચની ડગળી કાઢ લેવી છે. અને હવે લક્ષ્મણજીએ ભગવાનની સામે નજર કરી અને ભગવાને ઈશારાથી હા પાડી, મસ્તક ઝુકાવી. વળી વિશ્વામિત્ર મહારાજે પૂછ્યું કે લક્ષ્મણ કઈ વાત થઈ? કહે, હું મોટા ભાઈને એમ કહું છું કે રોજ તો તમારા બંને ચરણની સેવા મને મળે છે. હવે સીતાજી સાથે લગ્ન થશે, સીતાજી ઘરે આવશે તો એક ચરણની સેવા મળશે તો ઉપાય કરું. અને રાઘવે હા પાડી અને લક્ષ્મણજી આસન ઉપરથી થયા ઊભા, દોડીને રાઘવના ચરણમાં આળોટવા લાગ્યા. અને લક્ષ્મણને ઉઠાવવા માટે રાઘવ નીચા નહીં માન, સીતાજીએ માળા કંઠમાં આરોપી દીધી. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, સીતારામજીના નામનો જય ઘોષ થયો. જનકજી કહે, બસ આમ તો મારી દીકરીના વિવાહ થઈ ગયા કહેવાય, પણ મારો વિચાર એવો છે કે ધામધૂમથી મારે વિવાહ કરવા છે. મહારાજા દશરથજીનો સમાજ અવધથી આવે, મારે કન્યાદાન કરવું છે. તરત જ લગ્ન પત્રિકા લખાણી, દૂત અવધ આવે છે, મહારાજા દશરથજીને પત્રિકા સોંપે છે. મહારાજ, આ તિથિ, વાર, યોગ, ઘડી, પલ, નક્ષત્ર રાઘવના લગ્ન છે.
અને મોટી જાન છોડીને આવજો જનકપુર. જાડી જાન લઈને આવજો. જાડી જાન એટલે જાનમાં જાડા માણસો નહીં, વધારે માણસો એમ. જાડી જાન એમ 3ની સીટ રોકે એવા નહીં લઈ આવતા એમ. શુભ સમય આવ્યો, અવધમાંથી જાન વિદાય થાય છે. ઋષિઓનો સમાજ, ત્રણેય માતાઓ રથમાં બેઠા છે. જનકપુરના નર નારીઓ સાથે છે. પૂરનગર શહેરોને વટાવતા વટાવતા મહારાજા દશરથજીનો સમાજ જનકપુર તરફ આગળ વધે. રસ્તામાં સુંદર મજાના ઉતારા છે. વિવિધ પ્રકારના વ્યંજનો પીરસવામાં આવ્યા છે ઉતારામાં. લોકો તો જનકજીના જ વખાણ કરે કે વાહ, ધન્ય છે જનક. ઉતારામાં વચ્ચે આટલી સગવડતા. કોઈને ખ્યાલ નથી કે આ ઉતારાની વ્યવસ્થા કોણે કરી છે. શ્રી સીતાજીએ પોતાની અષ્ટસિદ્ધિને કામે લગાડી છે અને એ અષ્ટસિદ્ધિ દ્વારા ઉતારાઓની રચના થઈ છે. આવ્યા જનકપુર. બગીચાની અંદર જાનને ઉતારો પાણો છે. બીજા દિવસની સવાર ભગવાન દુલ્હા બેના છે, અશ્વ ઉપર આરૂઢ બેના છે. વેદ મંત્રના ઉચ્ચારણ બ્રાહ્મણના મુખમાંથી થયા. જનકપુરના નારીઓ છે ના મુખમાંથી મંગલ ગીતો ગવાણા અને ભગવાન જનકજીના મંડપ દ્વારે આવીને ઊભા છે. સુનૈનાએ આરતી કરી છે. પોખણા થયા, વિષ્ટર ગ્રહણ કર્યો અને ભગવાન રાઘવ એ લતા મંડપની અંદર વરાસન ઉપર બેઠા છે. રામાયણની અંદર ભગવાન રાઘવ જે બેઠા છે આસનના નામ છે. લગ્ન મંડપની અંદર જે આસન છે આસનનું નામ છે વરાસન. વરને બેસવાનું આસન વરાસન. સમય જતા એ વરાસનનો અપભ્રંશ થયો અને વરમાચ્યું થયું. આ માથે ઘણા બધા મોટી ઉંમરના છે એટલે વરમાચ્યું જોયું હશે ને અનુભવ્યું હશે. વરમાચ્યું એટલે લાકડાની ફ્રેમ, 4 પાયા અને વચ્ચે આડી પટ્ટી. આ સિવાય કાંઈ ન હોય. એની માટે ધડકી નાખી દીધી હોય. વરરાજો અકડે ઠાઠ થઈને એની ઉપર બેઠો હોય. ઓલી લાકડાની પટ્ટી વાગતી હોય અને એમાં અકોણો અણવર બાજુમાં હોય. ઓલો જરાક ઢીલો પડે એટલે વળદન ચીટીઓ પડે, ટાઈટ બેસ ટાઈટ બેસ. સજા છે આ વરમાસ્યું. તો જેણે વરમાસિયા ઉપર વિવાહ કર્યા ની બીજી વાર એને નામ નથી લીધું. આ સોફા વાળા બીજી ત્રીજી વાર તૈયાર થાય છે પરણવા, પણ વરમાસિયા ઉપર બહેન જેના લગ્ન થયા એને જિંદગીમાં ખો ચાંડી ગયા. આ ધંધો નહીં. હવે આખરી સજા 4 કલાકની ભાઈ સાહેબ. ભગવાન પૂર્વાભિમુખે આસન ઉપર બેઠા છે. જનક સુનૈના કન્યાદાન દેવા માટે બેઠા છે. સતાનંદ ગુરુ અને વિપ્ર સમાજ આવ્યા. વેદ મંત્રના ઉચ્ચારણ થયા, મંગલાષ્ટક ગવાયા છે. ભગવાનના ચરણ ધોયા. પાદ્ય, અર્ઘ્ય, વિષ્ટર, આચમન્ય ઇત્યાદિ ઉચ્ચારથી રાઘવની સેવા થઈ છે. મંગલ ગીતો ગવાણા. સખીઓના વૃંદની વચ્ચે શ્રી સીતાજી ચાલ્યા આવે છે. ભગવાનની સામેનું જે આસન છે એ આસન ઉપર શ્રી સીતાજી બેઠા છે. માનસકાર તુલસીદાસજી મહારાજ લખે છે કે સીતાજીની દ્રષ્ટિ નીચી છે અને છતાંય રાઘવના દર્શન કરે છે. આસન ઉપર સામે બેઠા છે, નીચું મુખ છે અને તોય રાઘવના દર્શન કરે. કમાલ છે ને તુલસીની કલમને. આમ નીચું મુખ રાખીને બેઠા હોય, સામે માણસનું દર્શન કઈ રીતે થાય? તુલસીદાસજી લખે છે કે દર્શન કર્યું છે. કઈ રીતે?
સીતાજીએ પોતાના હાથમાં સ્ફટિકના જે કંગન પહેર્યા છે એમાં રામનું પ્રતિબિંબ પડે છે. એ પ્રતિબિંબની અંદર રાઘવના દર્શન કર્યા છે. અદ્ભુત કલન છે તુલસીની. કન્યાદાનનો સંકલ્પ થયો. કન્યાદાનમાં કઈ કઈ વસ્તુ હાથમાં રાખવી એની પુનરાવૃત્તિ નહીં કરું. અગાઉ હું આ કથા કરી ગયો છું. જલ, અક્ષત, પુષ્પ, તુલસી દલ, દર્ભ આટલું સાહિત્ય હાથમાં રાખીને કન્યાદાન થયું છે. અગ્નિની સાક્ષીએ મંગલ પરિક્રમણ થયું. સપ્તાચલની પૂજા થઈ. દેવોની હાજરીમાં, દેવોની સાક્ષીએ, વડીલની સાક્ષીએ ભગવાન સીતારામજી લગ્ન ગ્રંથિથી જોડાયા છે. જનકજી કન્યાદાન કરી અને દશરથજીને ભેટા છે. રાજન, મેં એવું સાંભળ્યું કે હજી તમારે 3 કુમારો કુંવારા છે. કહે હા. જો તમારી હા હોય તો મારો ભાઈ કુશકેતુ છે અને 3 કન્યાઓ છે. જો હા કહો તો લગ્ન કરી દઉં. દશરથજી કહે કરો ત્યારે, મારે બીજા વિવાહ જ ગોતવા જવા નહીં. 3 લગ્ન મંડપ રોપાયા. એકમાં લક્ષ્મણજી, બીજામાં ભરતજી, ત્રીજામાં શત્રુઘ્નજી. લક્ષ્મણજીના મંડપમાં ઉર્મિલાજીને પધરાવ્યા છે. ભરતજીના મંડપમાં માંડવીજીને પધરાવ્યા. શત્રુઘ્નજીના લગ્ન મંડપમાં શ્રુતિ કીર્તિને પધરાવ્યા છે. 3 સગા ભાઈઓ, 3 સગી બહેનો છે. 4 ભાઈઓનો જન્મ સાથે થયો, ભણ્યા સાથે, ખેલા સાથે અને વિવાહનો પ્રસંગ આવ્યો તો 4 સાથે. આ રામની લીલા છે. ઘણા દિવસ સુધી જાનને રોકી છે. રોજ નવા નવા ભોજન, વ્યંજન, પકવાન. ઘણા દિવસ પછી મહારાજા દશરથજી વશિષ્ઠ બાપજીને બોલાવીને કહે છે, બાપજી, જનકજીને કહો કે વિદાય આપે. સતાનંદ ગુરુને સાથે લીધા છે અને વશિષ્ઠ મહારાજ અને સતાનંદ ગુરુ જનકજીને મળે છે. રાજન, ઘણા દિવસ જાનને આવ્યા થયા. આજનો સારો દિવસ છે અને હવે દીકરીઓને વિદાય આપો, જાનને વિદાય આપો. જાન વિદાયની વાત આવી અને ત્યાં તો જનક જેવો જનક, વૈદેહી જનક રડી પડ્યો છે. જનકજીના આંગણામાં 4 પાલખીઓ આવી ઊભી રહી ગઈ છે. સીતારામજી જનક અને સુનૈનાને વંદન કરે છે. સીતાજી માં સુનૈનાના ખંભા ઉપર માથું મૂકીને આજે બહુ રડ્યા છે. સતાનંદ ગુરુ સૌને સમજાવે છે. આ જનકપુરનો એક જીવ એવો નથી કે જેની આંખમાં જ આંસુ ન હોય. કન્યા વિદાયનો પ્રસંગ આખું જનકપુર ચોધાર આંસુએથી રડી પડ્યું છે. આ જનકપુરમાંથી 4 દીકરીઓ સાસરે જઈ રહી છે. જનકપુરનું એક પાત્ર એવું છે કે જેની આંખમાં આંસુ નથી અને એ છે લક્ષ્મણ પત્ની ઉર્મિલા. આંખમાં આંસુ નથી. એક સખીએ ઉર્મિલાને પૂછ્યું, સખી, બધી બહેનો સાસરે જાય છે, માતા પિતાથી અલગ થવાનો અવસર આવ્યો છે, બધા રડે છે, તારી આંખમાં આંસુ કેમ નથી? અને ત્યારે ઉર્મિલાએ બહુ સરસ જવાબ આપ્યો છે, સખી, રડવું તો એને આવે જેને સાસરે જવું હોય ને એને. હું સાસરે જતી નથી, હું મારી માં સીતાને ઘેર જાઉં છું. સીતા એ તો મારી માં છે, હું એની ઘરે જાઉં છું. અને કઈ દીકરી માની ઘરે જતી વખતે રોવે? બેનો વચ્ચેનો પ્રેમ જુઓ.
જનકપુરના દરવાજા સુધી જનકજી સમાજ જાનને વિદાય આપવા માટે આવ્યા છે. દશરથજીને જનકજી ભેટી પીડ્યા છે, બહુ રડે છે. હાથ છોડીને વિનંતી કરી છે, રાજન, મારે ચારેય દીકરીઓ ઉંમરમાં બહુ નાની છે. અજાણતામાં આપનો કોઈ અપરાધ થઈ જાય ને તો મારી દીકરીઓને દંડ ન આપજો, દંડ મને આપજો. એ મારી દીકરીનો અપરાધ નથી, મારો અપરાધ છે. માની શિક્ષા જે કાંઈ કરવી એ મને કરજો. દશરથજી જનકજીને સમજાવે છે, રાજન રડો નહીં, અવધ ક્યાં દૂર છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રેમથી મળવા આવજો, ચિંતા ન કરો. સીતારામજી જે ડોલીમાં બેઠા છે, જનકજી ત્યાં આવે છે. પોતાના મસ્તકનો મુગટ ઉતારીને રાઘવના ચરણમાં થઈ રહ્યો છે. રાઘવ, તમે આટલા દિવસ જનકપુર રોકાયા ને તો મારું સૌભાગ્ય છે. જનક એટલે કોઈ સામાન્ય વ્યક્તિત્વ નહીં, જેને બ્રહ્મની પહેચાન છે એ જનક. આજ બોલ્યા છે, તમે તો સાક્ષાત બ્રહ્મ છો. પ્રભુ, તમારા સ્વાગત સત્કારમાં મારાથી કોઈ ઉણપ રહી ગઈ હોય ને તો મને માફ કરજો. યોગી જનક, વૈદેહી જનક, શિરધ્વજ જનક, યોગીઓની સાથે કલાકો સુધી ઘૂંટણ ટેકવીને જ્ઞાનની ચર્ચાઓ કરનાર એ મહાત્મા જનક આજે રડી પીડ્યો છે. રાઘવ, મને ક્ષમા કરજો. સતાનંદ ગુરુ આવ્યા છે, જનકજીને સમજાવીને એક તરફ લઈ જાય છે. જનક, હવે હદ થઈ ગઈ ભાઈ, રડો નહીં. જનકજી આજે બહુ દાન આપ્યું છે, એટલું બધું દાન આપ્યું, એટલું બધું દાન આપ્યું કે સ્વર્ગના દેવતાઓ આજે સાધુ અને બ્રાહ્મણના રૂપ લઈ લઈને જનકપુરમાં આવ્યા છે દાન લેવા માટે. અને એટલું દાન આપ્યું કે તૃપ્ત થઈ ગયા. જનકજી કોઈ બ્રાહ્મણને દાન આપે એટલે બ્રાહ્મણે દાનનો સ્વીકાર કરીને બાજુમાં ઊભો હોય એને આપી દે છે. આટલા તૃપ્ત થઈ ગયા છે, આટલા દાનો પાણા છે. જાનને વિદાય આપી જનકજી આવ્યા છે પોતાના મહેલે. સીતાજીનો જે લગ્ન મંડપ છે ને એનો સ્તંભ ચાલીને આજે જનકજી બહુ રડ્યા છે. આ જનકજીની કથા નથી, આ દરેક પિતાની કથા છે. જે બાપ પોતાની દીકરીને સાસરે વળાવે જ્યારે ઘરે પાછો ફરે છે ત્યારે એની મનોવેદના, એની મનોવ્યથા કેવી હોય છે એનું દર્શન છે. અહીંયા દીકરીને સાસરે વળાવે, પિતા ઘરે આવે ને એટલે એને એમ થાય કે મારી ઉંમરમાં અચાનક 10 વર્ષનો વધારો થઈ ગયો છે. એને એમ લાગે આજ હું કાંઈક ખોઈ બેઠો છું. આજ પોતાના જીવનમાં એને કાંઈક ખાલીપો દેખાય છે. આ પિતા અને પુત્રીના પ્રેમની કથા છે. ઘરના દરેક સભ્યોને વડીલ પ્રત્યે માન, સન્માન, પ્રેમ હોય જ. ઘડિયાળ મારા હાથમાં જ છે પણ શું કરું, બહાર નીકળવું તો ખરું ને. પણ દીકરીને પોતાના પિતા પ્રત્યે જે લાગણી, જે પ્રેમ છે એની કથા તો કઈક અદભુત છે.
પિતા ઘરમાં 2-4 દિવસ બીમાર હોય ને તો દીકરી વારંવાર આવે, માથે હાથ મૂકે, પિતાજી તમને તો બહુ તાવ છે, તમે દવા લેવામાં બહુ આળસ કરો છો. પોતે દવા તૈયાર કરી દે, પાણી ભરી દે, દવા પીવડાવે. થોડી વાર થાય ને તો પૂછી જાય, પિતાજી ચા બનાવી દઉં, કોફી બનાવી દઉં. દવા લેવા છતાં પિતાજી તાવની પથારીમાંથી ઊભા ન થાય એટલે દીકરી કોઈને ખબર ન પડે ઘરના એક ખૂણામાં બેસીને રડી લેતી હોય છે. કોઈને ખ્યાલ ના આવે, અનેક માનતાઓ લઈ લીધી હોય છે દીકરી. આવી દીકરી સાસરે જાય ત્યારે પિતાની વેદના કેવી હશે ભાઈ. કોઈ એમ કહે દીકરી તો સાપનો ભારો છે. દીકરી સાપનો ભારો નથી બાપ, દીકરી તો તુલસીનો ક્યારો છે. આવો લાડકડે, બેસો લાડકડી, કેમ કહું તમે જાવો લાડકડી. આવો લાડકડી, બેસો લાડકડી, કેમ કહું કે તમે જાવો લાડકડી. તું સાને સાપનો ભારો, તું તો મારો તુલસી ક્યારો. આંગણામાં તુલસી ક્યારો પવિત્ર છે, દીકરી બાપને માટે હંમેશને માટે તુલસી સમાન છે, પવિત્ર છે. દીકરીની 3 ભૂમિકા છે. દીકરી દીકરી છે, દીકરીમાંથી દીકરી બેન બને, એ દીકરી માં પણ બને. એ 2-4 વર્ષની ઢીંગલી ઘરમાં દોડા દોડી કરતી હોય ને પિતાજી ઘરમાં આવે ને એટલે એને બેટા કહીને બોલાવે, મારો બાપ કહીને બોલાવે, અને ગોદમાં બેસાડે, પ્રેમ કરે. પણ એ જ દીકરી 15-16 વર્ષની થાય એટલે પિતા એમ કહેશે બેન ક્યાં ગઈ. ઘરમાં ન જોવે ને એટલે બેન કહીને બોલાવે, બેન ક્યાં. એ દીકરી લગ્ન કરીને સાસરે જાય, બે 4-5 મહિના પછી સાસરેથી જ્યારે પાછી ઘરે આવે, મા બાપ મંદિરે દર્શન કરવા ગયા હોય ત્યારે ઘરમાં ભાઈ અને ભોજાઈ હોય, એ બેનને બોલાવીને એમ કહેશે બેન તું આવી છે ને તો બાને બાપુજીને જરા સમજાવજે ને. જ્યાં હોય અમારી નિંદાઓ જ કર્યા કરે છે, અમારી ટીકાઓ જ કરે છે, ન બોલવાના વેણ બોલે છે. અને એ દીકરી જ્યારે સાસરે પિયરમાંથી ફરી સાસરે જાય છે ત્યારે મા બાપને બોલાવીને કહે એકાંતમાં, પિતાજી તમારી ઉંમર થઈ, માં હવે તમારી ઉંમર થઈ છે, તમને આ સંસ્કારી કુળની દીકરી ઘરમાં આવી, તમારા મને લક્ષ્મીનો અવતાર છે, લક્ષ્મીનું સ્વરૂપ છે, તમને એની કિંમત છે. તમે ન બોલવાના એને વચન બોલો છો, ચોરે ચોકમાં તમે એની ટીકા કરો છો, મારા દીકરાની બહુ આવી છે તેવી છે. આ તમને શોભા નથી આપતું. અને સાંભળો પિતાજી, માં સાંભળતું એ, જો હવે તું ભાઈ અને ભાભીને હેરાન કરીશ ને તો આજથી તારા ઘરનો ઉંબરો હું નહીં ચડું. આ દીકરી ગુરુ બની જાય, દીકરી માં બની જાય, શિખામણ આપે છે. દીકરી તો બાપ દીકરી છે. હેતનો સમુદ્ર છે, વાહલનો દરિયો છે. આજ જનકપુરમાંથી આવી 4 દીકરીઓ વિદાય થઈ છે. મહારાજા દશરથજીનો સમાજ અવધની અંદર આવ્યો. અવધની અંદર નર નારીઓએ ભગવાનનું સ્વાગત કર્યું છે. ચારેય ભાઈઓના પોખણા થયા, ગણપતિ મહારાજને વંદન કરાવ્યા, ગ્રંથિ વિસર્જન થયું. આજે અવધમાં ઘેર ઘેર કંસારના આંધણ મુકાયા છે. તો ભગવાન
વિવાહ બંધનમાં બંધાણા અને અવધ પાછા આવી ગયા ત્યાં સુધીની રામકથા, એ રામકથા ભગવાન રઘુનાથજીના ચરણોમાં સમર્પિત કરો. થોડીક 15-20 મિનિટ વધારે લીધી છે, પણ આયા 10 મિનિટ માટે કથાને હું વિરામ આપું છું. આપ સૌ જે કાંઈ ચા પાણીનો કે શરબતનો જે કાંઈ પ્રસાદ હોય એ પ્રેમથી સ્વીકારજો. અમારે મહોદય વિદ્વાન વક્તાઓ કમલેશભાઈ અને જયદીપભાઈ શાસ્ત્રીજી પધાર્યા છે. હું એમને વિનંતી કરીશ કે એમની વાણીનો લાભ આપણને આપે. હા, કમલેશભાઈ શાસ્ત્રી આવો. નહીં આવો, પધારો. શ્રી ગોવર્ધનનાથ કી જય. પધારો કમલેશભાઈ. કમલેશભાઈ ત્રિવેદી રાજકોટ જ વસે છે. બહુ સારા વિદ્વાન કર્મકાંડી ભૂદેવ છે અને સારા ભાગવત કથાના વક્તા છે. આપણે એની વાણીનો લાભ લઈએ, એમના આશીર્વાદ લઈએ. બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. શ્રીમદ ભાગવત ભગવાન કી જય. ઓહો ભાગ્ય, આજે દુધાત્રા પરિવારને આંગણે શ્રીમદ ભાગવતી જ્ઞાનમયી જે વાણી અહીં ગંગા વહી રહી છે, એના વિદ્વાન પીઠ ઉપર પીઠાધીશ્વર વિદ્વાન આચાર્ય શ્રી ભરતભાઈ બિરાજમાન છે. આજનો આ શુભ દિવસ નંદ નંદ યશોદાનંદ તો પધારવાના, પરંતુ એમની પ્રથમ પરાત્પર બ્રહ્મ શ્રી રઘુનાથજીની ગાથા ગવાઈ. ભગવાનની અહીં કથાનું આપણે શ્રવણ કર્યું. ભગવાનના જન્મ મંગલથી વિવાહ સંસ્કાર સુધીનું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ દરેક જીવને પોતાના જન્મથી અંત સુધી જે જાળવાના હોય એ રામાયણ કહેવાય છે ને, જીવતા શીખવાડે. જીવનનો આદર્શ એ રામાયણમાંથી મળે છે. પૂજ્ય વિદ્વાન શાસ્ત્રીજીએ આપણે રામાયણનું મર્મતા ખૂબ જ સહજતાથી સંભળાવી. આજે આ પરિવાર પણ એમને આંગણે આવો સરસ મહોત્સવ છે, એમાં વિદ્વાન પૂજ્ય સ્વામીજી પધાર્યા છે. તો દરેક નહીં જે કંઈ પણ આશીર્વાદનો લાભ મળીએ અને ભાગવતજી આપ સૌ પરિવાર ઉપર સદાન માટે કૃપા દ્રષ્ટિએ રાવે અને અહીં જે સંકલ્પથી આ શુભ કાર્ય થઈ રહ્યો છે, ભગવાન દરેકના મનના મનોરથ પૂર્ણ કરી. બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. શ્રીમા ભાગવત ભગવાન કી જય. નમસ્કાર શ્રોતા મિત્રો, દુધાત્રા પરિવાર તરફથી આપ સર્વેનું આજના મહાયજ્ઞમાં હાર્દિક સ્વાગત છે. આજે જ્યારે આટલું પાવન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે શાસ્ત્રીજીએ આપણને આટલું સારું જ્ઞાન આપ્યું, તો એનાથી આપણને ઘણું બધું જાણવા મળે છે. તો આપણે કાર્યક્રમને આગળ વધારી શ્રી ભૂપતભાઈ બાપુ કાગદીવાડા. હાલો 5 મિનિટ. જયદીપભાઈ શાસ્ત્રીજીને વિનંતી કરું, પધારો અને આપની અમૃતવાણીનો લાભ આપો. જયદીપભાઈ જોશી. બોલીએ ભાગવત ભગવાન કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગજાનનમ ભૂતગણાધિસેવિતમ કપિથજંબુ ફલચારુભક્ષણ ઉમાસુતં સો કવિનાશકારકં નમામિ વિઘ્ને સ્વરપાદપંકજં. પરમ આદરણીય, પરમ વંદનીય, દરેકના હૃદયની અંદર બિરાજમાન ભગવાન હાલો, ઠાકોરજીના અવાજ નહીં કરો, કોઈ શાંતિ જાળવજો.
ઠાકોરજીના ચરણોની અંદર નમસ્કાર કરું છું. ભગવાન ભાગવતજીના ચરણોની અંદર નમસ્કાર કરું છું. અને સુંદર મજાની કથાનું રસપાન કરાવનાર ભાગવતજીના વક્તા એવા પૂજ્ય દાદા ભરતભાઈ શાસ્ત્રીના ચરણોની અંદર નમસ્કાર કરું છું. ભગવાન ભાગવતજીની કથા આપણને પાવન કરનારી કથા છે. કથા એની અંદર આપણે આવીએ છીએ, કથાની અંદર બેસીએ છીએ, કથાનું શ્રવણ કરીએ છીએ. એ કથાની અંદર હું ને તમે કેટલું બેસીએ છીએ એના મહત્વ કરતા પણ આપણા જીવનની અંદર કથા કેટલી બેસે છે એનું ઘણું બધું મહત્વ રહેલું છે. આપણા જીવનની અંદર કથાઓ અનેક વખત આવે છે. કથાના સાંભળવાના અવસરો આપણા જીવનની અંદર ઘણી વખત આવે છે, પરંતુ ત્યાં જવા માટે થઈ અને આપણું પુણ્ય, આપણું ભાગ્ય એ પ્રબળ હોવું જોઈએ. પરમ શ્રીમદ ભાગવતની કથા એ તો પુરાણોનું તિલક છે. ભાગવતજીની કથા એ વૈષ્ણવોનું ધન છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યશ્યામ પારમહંસ્યા સંહિતાયામ જ્ઞાનમ પરમ ગીયતે. એમ કહેવાય છે કે માણસના અનેક જન્મ જન્માંતરના ભાગ્યનો જ્યારે ઉદય થાય ત્યારે ભાગવતજીની કથા કરવાનો માત્ર મનની અંદર વિચાર આવે. અનેક જન્મ જન્માંતરના જ્યારે ભાગ્યનો ઉદય થાય ત્યારે ભાગવતજીની કથા કરવાનો માત્ર મનની અંદર વિચાર આવે છે. તો વિચાર તો કરો કે આપણે બધા કેટલા ભાગ્યશાળી છીએ કે આવા પરમ અને પાવનકારી સ્થળની અંદર બેસી અને આપણે બધા ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. આપણા કેટલા જન્મનો ઉદય થયો હશે, કારણ કે કથાની અંદર 7 દિવસ સુધી કથા સાંભળવી એ તો બહુ ભાગ્યની વાત છે. પરંતુ આવા આ યુગની અંદર, આ સમયની અંદર અત્યારે આટલી મોટી સંખ્યાની અંદર હાજર રહેવું અને કથાને શ્રવણ કરવી, આપણો કિંમતી સમય કથાની અંદર આપવો એ આપણા ભાગ્યનો ઉદય છે. દુધાત્રા પરિવારને આંગણે જ્યારે આવું સુંદર આયોજન થયું છે એની અંદર અમને પણ આ કથા, આમ તો અમે કથા સાંભળવા જ આવ્યા હતા. અમે ને કમલેશભાઈ કીધું હતું કે આજે ભાગવત કથા તો દાદાની સાંભળી, પણ આજે રામકથા શ્રવણ કરવાનો અમારી ઈચ્છા હતી, એટલે રામકથા શ્રવણ કરવા માટે પધાર્યા હતા. પણ અહીંયા માઇક હાથમાં આપી દીધું અને આટલા બધા સંતોની, મહાપુરુષોની હાજરીમાં બોલવું એ પણ અમારા પગ ધ્રુજવા જેવી વાત છે. છતાં પણ આપ બધા શ્રોતાજનો મોટી સંખ્યાની અંદર હાજર થઈ અને આ કથાનું શ્રવણ કરો છો. સુંદર મજાની જે દાદા કથા સાંભળી રહ્યા છે. કારણ કે મેં જ્યારે ભાગવતની કથાની શરૂઆત કરી, કથા સાંભળવાની, ત્યારે અમે સંબંધમાં નહોતા. અમે એકબીજાના મિત્રોમાં અને એકબીજા સાથે હતા. ત્યારે મેં ભાગવતજીની પ્રેરણા દાદા પાસેથી લઈ અને ભાગવત કથા કરવાની શરૂઆત કરી હતી. તો એની જ હાજરીમાં મારે ભાગવત વિશે બોલવું એ તો બહુ અઘરી વાત છે. તો જાજુ ભાગવત વિશે ન બોલતા અને આપના બધાનો અને કથાનો જાજો કિંમતી સમય ન બગાડતા ભગવાન ભાગવતજીના ચરણોની અંદર નમસ્કાર કરી અને બધાને પ્રાર્થના કરીએ કે કથા છે દરેકના જીવનની અંદર ઉતરે, કથા દરેકના જીવનની અંદર બેસે અને આપણા દરેકનું કલ્યાણ કરનારી થાય. કારણ કે આપણને 7 દિવસ મળ્યા છે, એ 7 દિવસની કથા ન સાંભળી શકીએ તો 5 દિવસની, 5 નહીં તો 3, નહીં તો 1. કારણ કે ઋષિઓ તો ત્યાં સુધી કહે છે, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. આ કથાનો જો માત્ર એક શબ્દ પણ આપણા કાને પડી જાય ને તો પણ આપણું જીવન છે એ ધન્ય બની જાય. તો જીવનને ધન્ય કરનારી એવી આ ભાગવતજીની કથા આપણે 7 દિવસ સુધી શ્રવણ કરીએ છીએ. એ બદલ ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે આ દરેક પુણ્ય તમારા ચરણોની અંદર સમર્પિત કરીએ અને દુધાત્રા પરિવારના અને તેમજ અહીંયા બેઠેલા દરેકના
સમાજના દરેકના વંશના પિતૃઓનો પરમાત્મા ઉદ્ધાર કરે એ જ ભાવ સાથે માની વારીને વિરામ આપું છું. બોલીએ ભાગવત ભગવાન ભગવાન કી જય. શાસ્ત્રીજી, અમારે પૂજ્ય રમણીક દાદા, હા દાદાને કઈ પધારો, આવો અને તમારા પણ આશીર્વાદનો લાભ આપો.